અત્યારે આટલું બધું મોટું હાઉસિંગ બોર્ડ બની ગયું છે. આ તમે જુઓ 1-2 વર્ષમાં કોઈ બાંધકામ ઠોકી ગાલ છે, પણ આ તો પેલા વિષ્ણુનગરના છોકરાઓ હોય ને કડક છે વળી, એટલે અમને કઈ બાંધકામ કરવા નહીં દેતા. નકર એને અંદર ગાડી લઈ જઈએ તો આખે પાણી આવ્યું. એટલે ગંદકી પડી હોય ને કિચન ને બધું. કિચન ને રાત્રે તો અમારે અમરલા હશે ખાલી આ રૂપ દેશે આમ અમરલા આટલા વર્ષ સુધી જાગ્યા ને 26મી તારીખે પાણી દઈને બાકી આ માટે કામ કેટલાય વર્ષોથી અહીંયા રોડ રસ્તાની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી. આજે તમે જોઈ શકશો કે જો આગળ રોડ બતાવો. આ તમે જોઈ શકો છો કે ગુજરાત હાઉસિંગ બોર્ડ કાંકેરા વિસ્તાર છે કે જ્યાં અચાનક રોડ, પછી રોડના ડિવાઈડર ઉપર કલર, અચાનક વિકાસ થઈ ગયો છે રાતે રાત. અમારા વિચાર થઈ ગયા. કેટલા દિવસથી બધા અહીંયા આ બધું જોયું અત્યારે કલર કામ, એટલે મેં કીધું આ બધું ટેમ્પરરી વિકાસ છે. અને આ રોડ બી અહીંયા જોયો તો બરાબર. અત્યારે ધંધા આ બધા કલર જ છે. આ લોકો પીવાનું પાણી સુધી કેમ ના કર્યું આટલા વર્ષ સુધી જાગ્યા ને 26મી તારીખે પીવાનું પાણી દઈને બાકી આ વોટ માટે પીવાનું પાણી છે. જ્યાં કાર્યક્રમ થાય છે ને ત્યાં લાગતા વર્ષ તમને મને ખબર નહીં હોય કારણ કેટલું પાક નીકળી ગયો. એ તો છે. લાઇટિંગ કરી અમુક ફેક્ટર જે બતાવવા જ નહીં આવવાના વિચાર. એટલે એ જ છે કે આ બધા પૈસાનું તો આપણે જોતા નથી, પણ જે બાળકોનું ભવિષ્ય છે કે જે અહીંયા રમતું હતું એ બી છીનવાઈ ગયું છે. સાચી વાત છે. અને બધા સુધાર હાઉસિંગ બોર્ડના છોકરાઓ ક્રિકેટ મોટા થયા છે. આ ગ્રાઉન્ડ ખૂબ જ અમારી બધાની યાદગાર છે. અને આ ગ્રાઉન્ડમાં તો એટલી ભીડ હોય છે રમવા માટેની સાંજના સમયે. હવે અત્યારે આ ગ્રાઉન્ડની હાલત એટલી ખરાબ હતી, અચાનક આ કર્યું. જોઈ શકો છો કે એની હાલત તો ખરાબ જ છે. બધું ઠેકરા, પાર્કિંગ, આવું બધું બને. પેલા નહીં ને તો કઈ જગા ના મળે તમને, તમારા અંદર ગાડી લઈ જઈએ તો આખે પાણી આવ્યું. એટલે ગંદકી પડી હોય ને કિચન ને બધું. કિચન ને રાત્રે તો અમારે અમરલા હશે ખાલી આ રૂપ દેશે આ રોડ આ ટેમ્પરરી રોડ ટેમ્પરરી બતાવવા આપણે માત્ર પતી જશે કાલે, એટલે પછી અરે પેલા વરસાદ ને થઈ જશે આ રહી તમને હું દેખાય વાત કરો. આ રહી જનતાના પૈસા નો શાંતિના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તૂટી ગયું. 4 કલાક પહેલા આ જ વિકાસ જોવા આયા અમે લોકો. રોડ બનાવે છે આ જનતાના બહુ ઊંચા જરૂર છે. આમાં આ જ મેદાનમાં રમીને તો બહુ મોટો થયો. હાઈસ્કૂલમાં 14 વર્ષ ભણ્યા અમે આ સ્કૂલમાં જ. પેલા બીએસ જ હતી મારી કૃપા ને જોઈએ ને કે આપણું જ મેદાન જે રમેલા છે અત્યારે આટલું બધું મોટું હાઉસિંગ બોર્ડ બની ગયું છે. તમે જુઓ 1-2 વર્ષમાં કોઈ બાંધકામ ઠોકી ગાલ છે, પણ આ તો પેલા વિષ્ણુનગરના છોકરાઓ હોય ને કડક છે વળી, એટલે અમને કઈ બાંધકામ કરવા નહીં દેતા. નકર એને બધા ભેગા મળીને કડક જ રહેવા આવીએ. ઠોકી ગાલીઓ ગમે તે વસ્તુ. ચલો કાકા થઈ ગયા. આ મ્યુનિસિપાલિટી વાળા આવ્યા ને ખાલી કરાવવા. કેમ ખાલી કરાવો? હા મચ્છર બચ્છર ના થાય એટલે. તો અત્યારે ચકલી ચાલુ કરો, પાણી સુકવો પીવા લાયક એએમસી ની ગાડીમાં રાષ્ટ્રધ્વજ બધાને ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ગાડી છે. શાકભાજી નું માર્કેટ નથી આ તો બધું શાકભાજી માર્કેટ વાળા કદાચ આમ કે આમ શાકભાજી વાળા ક્યાં ખર્ચાડા? બંધ કેટલા દિવસ સુધી? કાલથી ચાલુ.
બપોરે ચાલો. રાતોરાત કેવું સુધરાઈ ગયું? રાતોરાત. કઈ ચાર દિવસથી ચાલે ને? એટલે આટલા વર્ષોથી તકલીફ હતી. હવે તકલીફ નથી પણ વર્ષોથી આ નેતાજી આવા નેતાજી આ બધું સુધરી ગયા ને વર્ષોથી તો કશું કર્યું